પાલક બટેટાનું શાક બનાવવા માટે ગેસની ફ્લેમ ઉપર મૂકી દીધી તપેલી, તેમાં નાખી દીધું તેલ. તેલને એકદમ સરસ ગરમ થવા દેશું. સુધારીને લઈ લીધી છે પાલક અને સુધારીને લીધા બટેટા, બંનેને એકદમ સરસ ધોઈ લીધા છે. હવે તેલ ગરમ થઈ ગયું હતું ત્યારબાદ એડ કરી દીધા બટેટા. બટેટાને કરી લેશું તેલમાં ફ્રાય. તો અહીંયા આપણે બટેટા ફ્રાય થવા માંડ્યા હતા તો આપણે નાખી દીધી છે હિંગ. તો કરી લેશું મિક્સ. સ્વાદ અનુસાર નમક નાખીને બનાવેલી લસણની પેસ્ટ એડ કરી દેશું. તીખાસ માટે નાખ્યું છે લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર પાવડર. કરી લેશું બધા જ મસાલાને એકદમ સરસ મિક્સ. હવે નાખી દેશું ઝીણા સુધારેલા ટમેટા. ટમેટા નાખીને કરી લેશું મિક્સ. આપણો મસાલો એકદમ સરસ પાકી જાય એટલું પાણી નાખીને પાકવા દેશું. તો અહીંયા આપણો થોડીક જ વારમાં મસાલો એકદમ સરસ પાકી ગયો છે અને તેલ પણ છૂટું પડી ગયું હતું. ત્યારબાદ લઈ લીધી છે સુધારેલી પાલક. પાલક નાખીને એકદમ સરસ શાકને પાકવા દેશું. તૈયાર છે થોડીક જ વારમાં સ્વાદિષ્ટ પાલક બટેટાનું શાક. લોંગ વિડીયો આપી દીધો છે યુટ્યુબ ચેનલ ઉપર. આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ.